ઓસ્લામ ઉરદ રોડનું સાઇડ કટિંગ કરાવવા લોકમાંગ. કરજણ તાલુકાના ઓસ્લામ અટાલી ઉરદ રોડ ઉપર ચોમાસા દરમિયાન રોડની સાઇડો ઉપર ઝાડી ઝાખરડાનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈ અવર જવર કરતા વાહન ચાલકો ઝાડી ઝાખરડાનો ભોગ બની રહ્યા છે. રોડની બંને સાઇડો ઉપર કાંટાળી ઝાડીને લઈ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. એક તરફ રોડ સાંકડો છે અને બીજી તરફ કાંટાળી ઝાડીને લઈ રોડ ઉપરથી મોટું વાહન પસાર થાય ત્યારે બાઇક સવારોને ના છૂટકે સાઈડ ઉપર ઊભા રહેવું પડે છે, નહીં તો ઝાડી ઝાખરડાનો ભોગ બનવાનો વારો આવે છે. બીજી તરફ રોડ ઉપર ખાડા રાજને લઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઓસ્લામથી અટાલી ગામના રોડનો રીસર્ફેસિંગની કામગીરીને મંજૂરી મળી ગઈ છે, પરંતુ અટાલીથી ઉરદ ગામ જવાનો રસ્તો હાલમાં બિસ્માર જોવા મળી રહ્યો છે. ઓસ્લામથી ઉરદ સુધીનો જે ઓસ્લામ અટાલી ઉરદનો જે રોડ છે, જેમાં આજુબાજુ ઝાડી ઝાખડાને એ એટલું બધું થઈ ગયેલું છે કે જેના લીધે અમારે ડેલી અવર જવરવાળા વ્યક્તિઓને સામે અગર કોઈ વાહન આવી જાય તો સામે સામે નીકળવું અઘરું પડે છે કે બાઇકવાળાઓને બિલકુલ સાઈડમાં આવી જવું પડે છે કે જે બિલકુલ ઝાડી ઝાખડામાં લાગી જવાય વાગે અને એ એક્સિડન્ટ થાય એવી પોઝિશન થઈ ગયેલી છે. અને રસ્તાની બંને સાઈડે એટલા ઝાડવાને એ થઈ ગયેલું છે કે સામે સામે નીકળવાનું બહુ અઘરું પડે છે અને એ સાફ થાય. પ્લસ જે ઓસ્લામથી અટાલીનો રોડ મંજૂર થયો છે એ જ રીતે આ અટાલીથી ઉરદનો રોડ મંજૂર થાય અને જેને ખાડાને એવું તેવું પડી ગયેલું છે અને રસ્તો બહુ જ બિસ્માર હાલત થઈ ગયેલી છે, જે સુધારા પર આવે એવી નમ્ર વિનંતી છે. અને આ જ ખાડા ટેકરી અને આજુબાજુના ઝાડી ઝાખડાના હિસાબે રાત્રે કંઈક સાંજે અમારે અવર જવર કરવામાં કોઈ વખત ઊંડો અને એનો ત્રાસ એટલો બધો હોય કે એ ઝાડીમાં નજીકમાં ભરેલા હોય, અચાનક દોડી આવતા એક્સિડન્ટ થવાનો ભય રહેલો હોય છે. અને જેનો તાજો જ કિસ્સો અત્યારે 3-4 દિવસ પહેલાં જ એક ભૂંડ આવી ગયેલું બાઇકમાં મારા મિત્રને જ એક્સિડન્ટ થયો છે કે જે હાલ અત્યારે દવાખાને છે ને એ ભાઈને ઓલરેડી 3 જગ્યાએ ફ્રેક્ચર થયેલું છે. શું નામ તમારું? યોગેશભાઈ પટેલ. ઉરદ પ્રશાંત કુમાર અરવિંદભાઈ પટેલ, હાલ સરપંચ. અમારા અટાલીથી ઉરદ ગામડાથી કરજણ તાલુકા માર્ગને જોડતા રસ્તાની આજુબાજુ અતિવૃષ્ટિ, વધુ વરસાદના કારણે આજુબાજુના કાંસ સાફ થતા નથી. દર વર્ષે આજુબાજુ નકામા ઝાડવાના કારણે ભયને અકસ્માત વધતો રહે છે દિન પ્રતિદિન. એટલે માર્ગ, સાઇનબોર્ડ અને આજુબાજુ સાફ સફાઈ કરાવે એવી અમારી નમ્ર અરજ છે. બીજી તરફ અટાલીથી ઉરદનો રોડ પણ બિસ્માર હોય અને ઝાડી ઝાખરડાનું સામ્રાજ્ય હોય ત્યારે રાત્રિના રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઝાડીમાંથી અચાનક નીકળતા ભૂંડ અને રોજને લઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રોડ ઝાડીઓને લઈ વળાંક ઉપર સામેથી આવતું વાહન પણ નજરે પડતું નથી, જેને લઈ વાહન ચાલકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. વહેલી તકે તંત્ર રોડના ખાડા અને રોડ સાઇડ કટિંગ કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. થી ઓસ્લામના રસ્તા પર ભયંકર ખાડા પડી ગયા છે અને સાઇડિંગની ધારોએ બધા બાવળિયા અને એકદમ જાડી એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે જો બે વાહન હામાહામી આવે તો એક્સિડન્ટ થાય છે. અને તેમાં મોટું વાહન નીકળવા જાય તો નાના વાહનવાળાને છેક સાઈડમાં કાંટામાં જતું રહેવું પડે છે એવી હાલત થયેલી છે. એટલે અમે અધિકારીઓને અને રાજકારણી નેતાઓને જેને કોઈને લાગતું ઓળખતું હોય તે બધાને અમે નમ્ર વિનંતી સાથે જણાવીએ છીએ કે આ પ્રશ્નનો જો વહેલી તકે ઉકેલ આવે તો આ ઘણા બધા લોકો એક્સિડન્ટથી જે નુકસાન થાય છે, એક તો બાકી હતું તે રોજો ભૂંડો ઝાડીમાંથી એકદમ અચાનક નીકળે છે અને લોકો પડી જાય છે, કેટલાય કેસ બની ગયા છે. એટલે આનું વહેલી તકે સોલ્યુશન આવે એવું અમે ઈચ્છીએ છીએ. આટલી બધી રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે લાગતા વળગતા અધિકારી આવવા જ તૈયાર નથી. આ વસ્તુ 3-4 વર્ષ પહેલાં મારે બી પ્રોબ્લેમ થયેલો. 4 વ્હીલ મારી સામે આવતા હું બાઇક લઈને નીકળતો હતો તો મારો જ પગ સ્લીપ થઈ ગયો હોવાના લીધે કે ગળબાવાના લીધે. એ ગળબાવાના કોટા વાગીને પડ્યો, એમાં મારા પગે ફ્રેક્ચર બી થઈ ગયું.
છે જ. અને આથી બી હજુ એ પ્રોબ્લેમ એક નીકળી શક્યો નહીં. એટલે લાગતા વળગતા અધિકારીઓને મારી એક વિનંતી કે જે કંઈ થાય એવું હોય અને જે શું સમસ્યા શું શક્ય છે? હોય આ રોડના ખાડા અને આજુબાજુના ઝાડવો જે નીકળવો જોઈએ જેસીબીથી અહીં નીકળતો જ નહીં. આજુબાજુનો રોડના કોણું હોય ક્લિયરન્સ થતું નથી જ. આ રાતે કે મધરાતે જો જવું હોય તો ગમે ત્યાંથી ભૂંડ કે રોજ એટલો બધો ત્રાસ છે કે કારે નીકળે એનું કંઈ નક્કી જ નહીં. શું નામ એટલે એ તમારું? દિવેશભાઈ ડાયાભાઈ પટેલ.